કેન્દ્ર સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા એક્સપ્રેસ હાઈવે હેઠળ બનાસકાંઠાના થરાદથી અમદાવાદ વચ્ચે હાઈવે બનાવવા જમીન સંપાદન થઈ રહ્યું છે, જેમાં જે ખેડૂતોની મહામૂલ્ય જમીન સંપાદિત થઈ રહી છે તે જમીનના ખેડૂતોને પૂરતા ભાવ ન મળી રહ્યા હોવાના પણ આક્ષેપ છે. કેન્દ્ર સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા એક્સપ્રેસ હાઈવે સામે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોનો વિરોધ ઉભો થયો છે. ભારતમાલા એક્સપ્રેસ હાઈવે માટે જમીન સંપાદન કરવામાં કાંકરેજ, દિયોદર, લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ખેડૂતોને પ્રતિ ચોરસ મીટરના માત્ર રૂપિયા 20 થી 22 ભાવ મળી રહ્યા છે, જ્યારે ખેડૂતની નજીક જ બિલ્ડરો અને વેપારીની NA કરેલી જમીનના પ્રતિ ચોરસ મીટરે રૂપિયા 4000 થી 4500 ભાવ મળી રહ્યા છે, જેને લઈને ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે. જો કે સંપાદિત થતી ખેતરની જમીનનું પૂરતું વળતર મેળવવા ખેડૂતોએ સ્થાનિક કક્ષાએ અનેક વખત રજૂઆતો કરી છે. આ મુદ્દે કોઈ ઉકેલ ન આવતા રોષે ભરાયેલા કાંકરેજ, દિયોદર, લાખણી અને થરાદ વિસ્તારના ખેડૂતો પાલનપુરના ચડોતર ગામ નજીક એકત્રિત થયા હતા. અહીં મોટી સંખ્યામાં એકત્ર થયેલા ખેડૂતોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો અને તે બાદ ચડોતરથી પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી સુધી 4 કિલોમીટર સુધીની રેલી યોજીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.